છે ન્યાયમંત્રી, તે આજે આપણે થોડું શીખીશું। તે ખૂબ જ સુંદર વાર્તા છે અને તેમના લેખકનું નામ છે શ્રી સુદર્શન અને તેમનો જન્મ થયો છે 1896માં અને તેમનું મૃત્યુ એટલે કે નિધન થયું છે 1968માં। હવે સુદર્શનજી આ પાઠ દ્વારા સાચો ન્યાયમંત્રી રાજ્યસભામાં જેટલું મહત્વ કદાચ રાજાનું હોય ને એટલું જ મહત્વ રાજાને મદદ કરતા જે ન્યાયમંત્રી હોય ને તેનું પણ હોય, કારણ કે એના નિર્ણય પર આખા રાજ્યના જે બધા નિર્ણયો જે એ ડિપેન્ડ હોય એના ઉપર રાખેલા હોય। ન્યાયમંત્રી જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રાજ્યસભાનો। આમાં ખૂબ જ સરસ વાર્તા છે જેમાં ન્યાયમંત્રીની એક વ્યક્તિની પસંદગી થઈ છે અને એ વ્યક્તિ પોતાના ન્યાય બાબતે આખા જે રાજ્યમાં છે એ ખૂબ જ સારી રીતે પ્રખ્યાત થાય છે અને તેના ન્યાયના વખાણ આખું રાજ્ય ખૂબ સરસ રીતે કરે છે। તો સૌથી પહેલા સુદર્શનજીએ આપણે થોડો સુદર્શનજીનો પરિચય લઈ લઈએ, પછી પાઠનો પરિચય લઈએ અને પછી ત્યારબાદ આપણે ન્યાયમંત્રી પાઠ શરૂ કરીશું। સૌથી પહેલા મેં તમને કીધું તેમ સુદર્શનજીનો જન્મ છે 1896માં અને તેમનું મૃત્યુ છે 1968માં થયેલું હતું। સુદર્શનજી કા મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્મા था, એટલે કે તેમનું મૂળ નામ જે છે એ બદ્રીનાથ શર્મા છે, પણ તે લેખક તરીકે પોતાનું નામ પોતાના ગ્રંથોમાં સુદર્શન રાખે છે। એમનો જન્મ 1896 पंजाब राज्यना सियालकोट नामक स्थान में हुआ था। बचपन में ही आपने कहानियां लिखना प्रारंभ किया था। જે સુદર્શનજી જે છે એ ખૂબ જ નાના હતા ત્યારથી નાનપણથી જ તેમને વાર્તા લખવાનો ખૂબ જ શોખ હતો અને તે ખૂબ જ સરસ રીતે વાર્તા લખતા હતા। પુષ્પલતા, सूत्रपाठ, परिवर्तन, पनघट, नवीनम आदि उनके सुप्रसिद्ध कहानी संग्रह हैं। आपका एकमात्र उपन्यास है भागवंती। तेमने एक उपन्यास पर लखेलो छे जेनुं नाम छे भागवंती। इस कहानी में એટલે કે ન્યાયમંત્રી વાર્તાની જે વાત છે એમાં શું આવે છે એનો બે વાક્યોમાં જરા આપણે સમજી લઈએ, પછી આપણે કહાની જે છે તે શરૂ કરીશું। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्यायमंत्री की खोज में था। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्यायमंत्री बनाया। न्याय न राजा देखता है न रंग। न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यह प्रयास किया गया है। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है। એટલે કે અશોક રાજાએ એક વખત ગામની જે હોય ને એમનો છુપાવે છે એ નીકળ્યા અને ત્યાં તેમને આ શિશુપાલ નામનો વ્યક્તિ એક વખત એક ગામમાં મળી જાય છે અને તેની સાથે આ વાર્તાલાપથી તે શિશુપાલ ઉપર એને ન્યાયમંત્રી બનાવવાનો એક ભરોસો બેસે છે અને પછી એ ન્યાયમંત્રી બનાવે છે અને ન્યાયમંત્રીનું ડિસિઝન જે છે પાવર જે છે ડિસિઝન પાવર એ એટલો હોવો જોઈએ કે રાજાને પણ ન્યાય આપી શકે અને ગરીબમાં ગરીબ કોઈ ભિખારી જો આવે છે તો એને પણ એ સાચો ન્યાય આપી શકે। ન્યાયમંત્રી જે છે એ એના પૈસાથી કે ગમે તે રીતે કોઈને પણ તુલના કરી શકે નહીં, તેને સાચો ન્યાયમંત્રી કહેવાય। અને આજના જમાનામાં આજના બાળકોને ન્યાય કોને આપવો અને કોની સાથે કઈ રીતે વર્તન કરવું અને કોને કઈ રીતે જજ કરવો, ન્યાય આપવો, કોની સાથે કેમ વર્તન કરવું એ શીખવાની ખૂબ જરૂર છે। એટલે આ પાઠ દ્વારા જે છે એક નાનકડા પ્રસંગ દ્વારા આપણને કોની સાથે કેમ વર્તન કરવું, કોની સાથે કેમ રહેવું અને કેવી રીતે કોની સાથે, એવું નથી કે રાજા છે તેનો વાક ન જ હોય, પણ રાજાનો વાક છે અને છતાં તમે એને કહેવાની એક રીત હોય, તમે એને સત્યતાથી કહી શકો। તો આ પાઠમાં પણ એવો સરળ પ્રસંગ આવેલો
છે કે આપણે આગળ જોઈએ। હવે આપણે પાઠ શરૂ કરીએ। संध्या का समय था, चारों ओर अंधकार फैला हुआ था। ऐसे में किसी ने बाहर के घर का दरवाजा खटखटाया। कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। હવે સંધ્યારાનો એક સમય છે અને શિશુપાલના ઘરમાં કોકે બારણું ખખડાવ્યું, એટલે શિશુપાલે જરા થોડું બારણું ખોલી અને પૂછ્યું, કોણ છે? एक परदेसी। बाहर से आवाज आई, क्या मुझे बात काटने के लिए स्थान मिल जाएगा? એટલે કોઈ સામેના વ્યક્તિએ પોતાનું નામ ન આપ્યું, એણે ખાલી એમ કીધું કે એક પરદેશી છું અને આજની એક રાત માટે સમય કાઢવા માટે એક રાતનો અહીંયા તમે મને રહેવા દેશો? जैसे ही शिशुपाल ने खुला दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है, अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा, आइए पधारिए। बराबर शिशुपाल खूब सारो माणस હતો, એ બ્રાહ્મણ હતા, તો એ બ્રાહ્મણ હતા એવું માનતા કે અતિથિ આવે એ ખૂબ જ સારું કહેવાય, એટલે એને તરત જ એ નવયુવકને એટલે કે રાજા અશોકને તરત એનું સ્વાગત કર્યું અને સાથે સાથે તેમને રહેવા માટે જગ્યા પણ આપી અને એમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું, કારણ કે એવું માનતા હતા કે આ જે મહેમાન હોય અતિથિ હોય ને એટલે ઓચિંતાના આવે ને એની આદર સત્કાર કરવામાં જે પુણ્ય મળે એ પુણ્ય ક્યાંય પણ મળે નહીં। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे। बराबर ते समये अशोकનું જ રાજ્ય છે, આ અશોકના જ રાજ્યના ગામમાં છે, રહે છે એક ગામમાં, પણ શિશુપાલ જે છે એને ખબર નથી કે હું કોની સાથે વાત કરું છું। અશોક રાજાએ ચાઈ કરીને એવો ટોપિક જ ખોલ્યો, એને આના મંતવ્યો જાણવા હતા શિશુપાલના, કારણ કે એને જોઈને જ એવું લાગ્યું કે આ વ્યક્તિ તો બહુ વ્યવસ્થિત છે, એટલે એને એવી રીતે એ કોઈ ખોલ્યો ટોપિક અને બંને વચ્ચે राज्यों ने लेने वार्तालाप शुरू करो। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, परंतु परदेसी इस बात से सहमत न था। वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दो कि न्याय किसे कहते हैं। बराबर હવે શિશુપાલે એવી વાત કરી કે આજકાલ જે અશોક રાજા છે એના રાજ્યમાં ન્યાય જે છે એ વ્યવસ્થિત કપાતો નથી, એટલે હવે શિશુપાલને ખ્યાલ નથી કે સામેના વ્યક્તિ કોણ અશોક રાજા છે, એટલે અશોક રાજા જે છે એ નવયુવક જે છે એ એની સાથે સહમત થતો નથી, એ ના પાડે છે કે ના હું એ વસ્તુ નથી માનતો, અને કદાચ સામાન્ય પબ્લિકને કેવું સહેલું છે કે આવું કરાય આવું ન કરાય, પણ તમે જ્યારે કોઈ એક ઊંચા પદ પર બેસો છો ત્યારે તમારે લોકોને ઘણા લોકોનો સામનો કરવો પડતો હોય, તો એ સામનો કરવા માટે તેને ક્યારેક ક્યારેક અમુક નિર્ણયો જે છે એ લઈ શકાતા ના હોય। બરાબર, માની લો આપણે ક્યારેક ક્યારેક આપણે કોઈ બે ઊંચા પદ પર તેમ એ લોકોને તો કહી દઉં છે, પણ જ્યારે આપણે આવું કરાવે ત્યારે ખબર પડે, પણ એ લોકોએ ઘણું વિચારેલું હોય અને કહેવામાં ઘણું પછી એ લોકો આપણા ઉપર નિર્ણયો રાખતા હોય છે। એટલે શિશુપાલ તો બી માનતો નથી, શિશુપાલ તરત કહે છે કે ના ના મને એક વખત જો રાજા મોકો આપે તો હું એને દેખાડી દઈશ કે ન્યાય કોને કહેવાય, અને મને ન્યાયની બાબતમાં સારામાં સારું છે કે નોલેજ છે, જ્ઞાન છે, તો હું એ જ્ઞાનનો ઉપયોગ કરી અને ખૂબ સરસ રીતે ન્યાય આપી શકું એમ છું। તો આ અવસર ચાહતે કોણ બોલ્યું? નવયુવક બોલ્યો, એટલે કે અશોક રાજા બોલ્યો, हाँ अवसर चाहता हूँ। शिशुपाले जवाब आप्यो कि हाँ મને જો અવસર એટલે કે મોકો મળશે તો હું 100% એમાં ખરો ઉતરીશ। फिर कोई अन्याय नहीं होगा? રાજાએ પૂછ્યું કે તો પછી કોઈ અન્યાય નહીં થાય? તો પછી શિશુપાલે જવાબ આપ્યો, બિલકુલ નહીં, કોઈ અપરાધી દંડ से ना बचेगा। એટલે એમ કહે છે કે કોઈ પણ અપરાધીને હું દંડ આપ્યા વગર રાખીશ નહીં, જેવો અપરાધ એવો દંડ, હું એટલું આપવા માટે કેપેબલ છું અને હું સારામાં સારી રીતે ન્યાય કરી શકું એમ છું। નહીં, परदेशी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है। એટલે પરદેશી જે છે રાજા
ना तू जे केस એટલું સહેલું નથી, એ બહુ જ અઘરું કામ છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। बराबर शिशुपाल जवाब आपे छे के न्यायने लईने હું એક કેને કે આખા સમાજમાં એક ડંકો વગાડી દઈશ, કારણ કે હું માનું છું ને ત્યાં સુધી ન્યાયને લઈને કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ થાય નહીં। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, शिशुपाल તરત એમ કહે છે કે બ્રાહ્મણ માટે જે છે એ કાંઈ પણ અઘરું કામ છે નહીં, આસાનીથી સારામાં સારા નિર્ણય આપી શકું એમ છું। परदेसी धीरे से मुस्कुराए पर कुछ ना बोले, फिर कुछ देर बाद वे सो गए। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। शिशुपाल सहन गए। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है। थोड़ा દિવસો વયા ગયા, આ બે વાર્તાલાપ થયો અને સવારે જે પરદેસી રાજા જે હતા સમ્રાટ અશોક એ ત્યાંથી ચાલ્યા જાય છે। ત્યારબાદ થોડા દિવસ પછી એ જે સમ્રાટ અશોક છે એ શિશુપાલના ઘરે સૈનિકોને મોકલે છે અને સાથે સાથે તેમને રાજ્ય દરબારમાં લઈ આવવાનું કહે છે। શિશુપાલને થોડીક વાર તો બીક લાગી, કારણ કે એને પોતાનો વાર્તાલાપ છે જે રાજા સાથે થયો હતો, પરદેશી સાથે થયો હતો, એ પરદેશી સાથેનો વાર્તાલાપ પોતાને યાદ આવે છે અને એને તરત જ એમ થાય છે કે કદાચ આ પરદેશીએ મારી વાત કહી દીધી હશે અને રાજા ન્યાયને લઈને મને બોલાવતા હશે, કારણ કે મેં રાજાનો વાક કાઢ્યો છે, રાજાનો ગુનો કર્યો છે, તો મને રાજા સજા આપશે જ, એમાં તો કોઈ બચે જ નહીં। એટલે એ થોડીક વાર જાતા બીવે છે, પણ જેવો રાજ્ય દરબારમાં પ્રવેશ કરે છે ને તો એ જોવે છે કે જેવો પરદેશી હતો એ જ સમ્રાટ અશોક હતા। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हैं? बराबर सम्राटे तरत शिशुपाल આવ્યો ત્યારે કીધું કે બ્રાહ્મણ તમે દેવતા છો, મારે તમને ન્યાય માટેનો મોકો એક આપવો છે, તમે તૈયાર છો? पहले तो शिशुपाल घबराया, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। बराबर પછી એને પહેલા થોડું કેમ થયું, બીક લાગી, પણ પછી શિશુપાલે કોન્ફિડન્ટલી કે જવાબ આપ્યો કે જો રાજાની ઈચ્છા હોય તો હું પણ ન્યાય મંત્રી બનવા માટે તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहनाई। यह सम्राट अशोक की राज मुद्रा थी। बराबर હવે ત્યારના જમાનામાં જેટલા બી ન્યાય મંત્રીઓને બધા જે એમના વિત્ત મંત્રી હોય, ન્યાય મંત્રી હોય, ખેતીવાડી માટે મંત્રી રાખ્યા હોય, આ બધા મંત્રીને રાજા તરફથી એક અંગૂઠી નિશાની મળે, એટલે રાજ્યભરમાં એ મંત્રીઓ છે એ ક્યારે પણ બહાર જાય ને તો એના હાથમાં જે અંગૂઠી હોય ને તેનાથી એ વ્યક્તિ છે એ ઓળખાઈ જાય કે આ મંત્રી છે। પછી અલગ અલગ મંત્રીને અલગ અલગ અંગૂઠી આપવામાં આવેલી હોય, એટલે રાજાએ પોતાના હાથમાંથી એક અંગૂઠી કાઢી અને ન્યાય મંત્રી તરીકેની એક અંગૂઠી શિશુપાલને આપી અને એ રાજમુદ્રા કહેવાય। એટલે કે પછી એ સાબિત થઈ જાય કે એના હાથમાં અંગૂઠી હોય તો એ રાજ્યનો કોઈ કાર્યકર છે એવું સાબિત થઈ જાય છે। अब शिशुपाल न्याय मंत्री थे, उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। उनके सुप्रबंध से राज्य में पूरी तरह से शांति रहने लगी, किसी को किसी प्रकार का भय नहीं था। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। शिशुपाले थोड़ा ज महीनाમાં ખૂબ જ સારી રીતે ન્યાય અને આખા રાજ્ય વ્યવસ્થા એટલી સરસ કરી નાખી હતી કે કોઈ પણ ચોરી નહોતું કરતું, કોઈ પણ કોઈ સાથે અન્યાય નહોતું કરતું, એટલે કોઈને સજા દેવી જ નહોતી પડતી। આખી સુવ્યવસ્થા, કાનૂનના નિયમો જે છે એ એવા સરસ રીતે ઘડી નાખ્યા કે બધા એ નિયમોનું વ્યવસ્થિત પાલન કરતા થઈ ગયા અને તેની કારણે આખી જે વ્યવસ્થા હતી
1 महीने बाद किसी ने रात के एक पहरेदार की हत्या कर दी। सुबह होते ही यह बात चारों ओर फैल गई। लोग बड़े हैरान थे। शिशुपाल की तो नींद उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। 1 महीना જેવો સમય વીતી ગયો અને સુવ્યવસ્થા આખા રાજ્યમાં ફેલાયેલી હતી। થયું એવું કે એકાદ 2 મહિના પછી 1-1.5 મહિના પછી એક રાતે કોઈ પહેરેદારને મારી નાખ્યો। હવે આખા રાજ્યમાં આ વાત ફેલાઈ ગઈ કે શિશુપાલને કારણે છેલ્લા મહિના 1.5 મહિનાથી જે સુંદર વ્યવસ્થા જળવાયેલી હતી, કોઈ પણ કોઈ સાથે એવું કરતું નહોતું, ચોરી નહોતી થતી, એટલે આટલી સુંદર વ્યવસ્થામાં કોઈનું એવી રીતે ખૂન થઈ જાય કે કોઈ એકબીજાને એવી રીતે મારી નાખે તો શિશુપાલની તો નીંદ જ હરામ થઈ ગઈ। એને એમ કે જે મેં આ 1-1.5 મહિનાથી જે આ વ્યવસ્થા જાળવી હતી, આ મારી તમામ વ્યવસ્થા અત્યારે નિરર્થક સાબિત થઈ ગઈ। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। बराबर। હવે આમાં એક વચ્ચે મુહાવરો આવે છે જેનું નામ છે સહમજાના। સમજાનાનો અર્થ થાય છે આશ્ચર્યચકિત હો જાના। એટલે કે શિશુપાલે જ્યારે એને બધી શોધખોળ કરી અને ત્યારે એને ખબર પડી ને કે જે ખૂન કરનાર છે તે વ્યક્તિ કોણ છે, ત્યારે એ સહમી ગયા। કારણ કે એ નામ જે હતું એ હમણાં આપણે હું તમને કહીશ કે નામ જે હતું એ રાજાનું જ હતું। રાજાએ જ પહેરેદારને માર્યો હતો। એટલે શિશુપાલને જે છે એના વિચારવામાં જ નહોતું આવ્યું કે હું શોધખોળ કરીશ અને છેલ્લે નામ જે છે એ રાજાનું આવશે। એટલે એને આશ્ચર્યચકિત હો જાના, સમજાના એટલે કે આપણે વિચારી જ ન શકીએ કે આવું પણ થઈ શકે। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। शिशुपाल करे भी तो क्या करे? एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। शिशुपाल थोड़ी बार खूब ज मूंझवण थई કે હવે મારે કોનો સાથ દેવો। એક તરફ એ ન્યાય મંત્રી છે અને બીજી તરફ એ રાજાના ઉત્તમ પ્રકારના સેવક છે। તો હવે રાજાને સજા કરવી કે ન કરવી આ વિશે એને થોડીક કે કન્ફ્યુઝન હતી। પણ પછી એ સમજી ગયો કે ના, રાજા હોય કે રણકો હોય, રાજા હોય કે સામાન્ય માણસ હોય, સજા તો કરવી જ પડે। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? बराबर। बीजे दिवसे सवारे एने एक જ દિવસમાં એકાદી રાતે જાગ્યો અને એક રાત એક દિવસમાં એને 24 કલાકમાં ગોતી લીધું કે કોણે આ રીતે આ પહેરેદારને જે એ માર્યો છે। બીજે દિવસે સવારે જ્યારે સભામાં આવે છે ત્યારે રાજા એને પૂછે છે કે शिशुपाल तने खबर पड़ी कि अपराध कोने कर्यो छे? न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, पता चल गया। तो फिर उसे उपस्थित करो। बराबर। एने पूरा केने विश्वासथी एने कीधुं के हाँ, मने खबर पड़ी गई छे के આવી રીતે अपराध कोने कर्यो छे। तो राजाए तरत कीधुं तो एने उपस्थित એટલે કે એને હાજર કરો। न्याय मंत्री पूछ्યું કે फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। संकेत सम्राट की ओर था। बराबर। એને એક જે સૈનિક હતો એનું નામ લઈ અને એને રાજા તરફ સંકેત કર્યો અને રાજા તરફ સંકેત કરી અને એને કીધું કે ધનવીર, તું આ વ્યક્તિને गिरफ्तार કરી લે, કારણ કે ખૂન જે છે, હત્યા જે છે, હત્યા આ વ્યક્તિએ કરી છે
અને એનો સંકેત જે હતો, જેની આંગળી હતી એ રાજા તરફ હતી. दरबार में निस्तब्धता छा गई. बराबर, निस्तब्धता छा गई. निस्तब्धताનો અર્થ થાય છે શાંતિ. આખું રાજ્ય સભા જે હતી એ સાવ ચૂપ થઈ ગઈ, કારણ કે એને ન્યાયમંત્રીની શિશુપાલની હિંમત ઉપર એમ થઈ ગયું કે આની હિંમત રાજા ઉપર ડાયરેક્ટ નામ દેવું એ બહુ અઘરું કામ છે. તો એ તરત જ બધા સાવ શાંત થઈ ગયા કે આ કરે છે શું, આ કેવા શું માંગે છે. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस. बराबर, राजा की सहन ना थયું એટલે એ જરા ગુસ્સામાં આવી જાય છે અને શિશુપાલને ખીજાય છે કે તારી આટલી હિંમત, તારી આટલું સાહસ કે તું મારા ઉપર આરોપ નાખે છે કે મેં હત્યા કરી છે. न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही ना हो. उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देख के क्या हो, अपराधी को गिरफ्तार करो. बराबर, राजाए આવી રીતના ખીજાણા છતાં પણ શિશુપાલ જરાય પણ ડરતા નથી. એ તરત બીજી વખત ધનવીરને પાછું કહે છે કે ધનવીર તું આ વ્યક્તિને ઊભો છે કે તું આ વ્યક્તિને પકડી લે ફટાફટ. दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. પછી ન્યાય મંત્રીની વાત માનવાનો એવો રાજાનો જ આદેશ હતો, એટલે રાજા કાંઈ પણ કરી શકે નહીં. એટલે ઓલા જે વ્યક્તિઓ હતા, જે બધા સૈનિકો હતા, એ રાજાને હથકડી પહેરાવે છે. न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए. होठ काटना એ પણ એક મુહાવરો છે, તેનો અર્થ તમને કહું. होठ काटनाનો અર્થ થાય છે આશ્ચર્ય में पड़ना. બરાબર, એટલે હોઠ કાઢના એટલે કે જ્યારે શિશુપાલે તેને કીધું ને કે સમ્રાટ તમારે તમારી સફાઈ આપવા માટે કંઈ કહેવાનું છે, કારણ કે તમે ગુનો કર્યો છે એ ખબર જ છે. હવે તમે કહો કે એ ગુનો તમે શું કામ એને કર્યો, તો તમારે કંઈ કેવું છે એટલે કે ત્યારે હોઠ કાઢના એનો અર્થ થાય છે કે આશ્ચર્ય ને પડના. ત્યારે જે સમ્રાટ જે હતા ને એને આશ્ચર્ય થઈ ગયું કે આની હિંમત, આનું સાહસ એ ખૂબ જ સારું કહેવાય. न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? बराबर, तो वળી પાછું પૂછ્યું તો તને સ્વીકાર્ય છે, કારણ કે તમે જવાબ આપતા નથી. એનો અર્થ એ છે કે તમે એ કર્યું છે એ ફાઇનલ છે. બરાબર, તો એ પૂછે છે કે તમે સ્વીકારો છો તમે આ અપરાધ કર્યું છે? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था. सम्राट का उत्तर था. बराबर, હવે એમ કહે છે કે હા મેં એને માર્યું, એમાં ના નહીં, કારણ કે સમ્રાટે સ્વીકારવું જ પડે, કારણ કે શિશુપાલ સાચું જ કહેતા હતા. એટલે સમ્રાટને સ્વીકારવું પડ્યું કે હા મેં એને માર્યો છે. પણ એ શું હતો, કેવો હતો, તો કે ઉદંડ. ઉદંડનો અર્થ થાય છે અવિવેકી. એટલે કે ઉદંડ એટલે કે અવિવેકી. રાજા એવું કહેવા માંગે છે કે તેનો અવિવેક હતો, એને થોડું અપમાન કરેલું હતું, એટલે મેં એની હત્યા કરી નાખી. वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है. न्याय मंत्री ने निर्णय दिया. હવે રાજા હોય કે ગમે તે, ઈ ઉદ્દંડ હતો, અવિવેકી હતો કે ગમે તે હતો, પણ એ રાજ્યનો એક કાર્યકર હતો, એક સૈનિક હતી. તમે એને ડાયરેક્ટ રાજા હોય કે ગમે તે હોય, એને ડાયરેક્ટ એવી રીતે સજા કરી અને મારી શકે નહીં. એ રાજ્યની વિરુદ્ધમાં છે, રાજ્યના નિયમો. એટલે રાજાને તો રાજાને સજા તો થાય જ. એટલે ત્યારે શિશુપાલ જે છે એ જવાબ આપે છે કે અવિવેકી હતો, ઉદ્દંડી હતો કે જે હતું, પણ તમને એને ડાયરેક્ટ એવી રીતે સજા કરવાનો હક નથી. એટલે રાજ્યસભામાં લઈ આવવું પડે અને પછી એની સજા નિશ્ચિત કરવી પડે. બરાબર, આગળ. सभा में सन्नाटा छा गया.
સમ્રાટને ખુદને એમ થયું કે વાહ, મેં ન્યાયમંત્રી તરીકે ખૂબ જ સારા પાત્રની પસંદગી કરી છે. એ સમ્રાટ જે હતા ને અંદરથી ખૂબ જ ખુશ હતા. ગદગદ હો જાના એ પણ એક મુહાવરો છે, જેનો આપણે અર્થ જોઈ લઈએ. ગદગદ હો જાના એનું થાય છે ભાવ વિભોર હો જાના. બરાબર, ભાવ વિભોર એટલે કે આપણે ઇમોશનલ, આપણને આપણા જે નિર્ણય ઉપર મજા આવે કે વાહ, મેં ખૂબ જ સારા પાત્રની પસંદગી કરી છે કે તે અત્યારે સત્ય માણસ છે. એટલે ગદગદ હો જાનાનો અર્થ થાય છે ભાવ વિભોર હો જાના. રાજા જે છે ખૂબ જ ખુશ થયા. तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गए. ન્યાયમંત્રીના આદેશથી કોઈ એક બીજો જે સૈનિક હતો ને એ રાજાની સોનાની મૂર્તિ લઈ આવ્યો. ન્યાયની રીતે એવો નિયમ છે કે રાજાને ક્યારેય પણ ફાંસીની સજા આપી શકાય નહીં. તો હવે રાજાએ ભૂલ તો કરી જ છે, તો રાજાની બદલે રાજાના પુતળાને, સોનાની મૂર્તિને આપણે ફાંસી આપવાની અને પછી રાજાએ પ્રાયશ્ચિત કરવાનું. આ રીતે સજા નિશ્ચિત કરેલી હતી શિશુપાલે. न्यायमंत्री खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. बराबर. હવે આજે શિશુપાલ જે છે એમ કહે છે કે ન્યાયની રીતે મને ખબર છે કે ગમે તે અપરાધ હોય એના માટે જે સુનિશ્ચિત સજા હોય એ આપણે કરવી જ પડે. અને મૃત્યુ કોઈને આપ્યું છે, કોઈની હત્યા કરી છે તો એનો દંડ પણ મૃત્યુદંડ જ છે. પણ આ તો સ્વયં સમ્રાટ અશોક છે એટલે તેને મૃત્યુદંડની સજા હું આપી શકું નહીં. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर की दंड दे सकता है. बराबर. शास्त्र એટલે કે ગ્રંથોમાં રાજાને ઈશ્વરનું રૂપ માનવામાં આવેલું છે. તો રાજાને કોઈ મનુષ્ય જે છે એ દંડ આપી શકે નહીં, કારણ કે ખુદ ભગવાન છે. તો ભગવાનને દંડ આપવાનો હક પણ ભગવાનને જ હોય. એટલે કે આ હક મને છે નહીં, તો હું એને દંડ આપી શકું नहीं. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले. बराबर. પછી એમ કહે છે કે સોનાની મૂર્તિને આપણે પાસે આપવાની અને આપણે જે રાજા જે છે એને પણ આપણે કેવું પડે કે બીજી વખત આવો ઉતાવળનો નિર્ણય ક્યારે પણ લે नहीं. न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. जब सब लोग चल गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. बराबर. પછી બધાએ આખી સભા બધી વહી ગઈ અને જય જયકાર શિશુપાલની કરી અને છેલ્લે એ ના પાડે છે કે તમે આ રાજમુદ્રા પાછી લઈ લો, મારે ન્યાયમંત્રી રહેવું नहीं. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है. यह बोझ आपके अतिरिक्त कोई और उठा नहीं सकता. न्याय मंत्री निरुत्तर हो गए. बराबर. પછી રાજા જે છે એને એમ કહે છે કે તમે મારી આંખો ખોલી દીધી, આટલી સરસ રીતે, આટલા સાહસથી બીજી વખત આવો સારો ન્યાયમંત્રી મને નહીં મળે. એટલે ન્યાયમંત્રી તો તમારે જ રહેવું પડશે. અને જ્યારે છેલ્લે જે શિશુપાલ જે છે એ રાજાને કંઈ પણ જવાબ આપી શકતા નથી અને સાથે સાથે એને ન્યાયમંત્રી પણ રહેવું જ પડે છે. તો આ પાઠ દ્વારા આપણે જ્યારે સાચા હોય ને ત્યારે સામેના વ્યક્તિને કઈ રીતે ન્યાય આપી અને સામેના વ્યક્તિ સાથે
કઈ રીતે તેની સાથે રહી અને વર્તન કરવું એ આ પાઠમાં કોને કેવો ન્યાય આપવો એ આ પાઠમાં આપણને ખૂબ જ સારી રીતે શીખવા મળે છે. હજી બે મુહાવરા જે છે એ આપણે શીખી લઈએ. એ છે રાત દિન એક કરના. એટલે થાય કડી મહેનત કરના. ત્યારબાદ છે આંખે ખોલ દેના. એનો અર્થ થાય છે સહી પરિસ્થિતિ સમજાના. બે મુહાવરા છે. એક છે રાત દિન એક કરના, જેનો અર્થ થાય છે કડી મહેનત કરના એટલે કે ખૂબ જ પરિશ્રમ કરવો. અને બીજો મુહાવરો છે આંખે ખોલ દેના, જેનો અર્થ થાય છે સહી પરિસ્થિતિ સમજાના. આપણે કોકને ક્યારેક કહેવું પડે તો એને એની ભાષામાં આપણે એવી ભાષા વાપરવી પડે કે સામેનો વ્યક્તિ જે છે સમજી પણ જાય અને આપણી વાત માની પણ જાય. હવે વિદ્યાર્થી મિત્રો આટલા આ જે મુહાવરા જે છે અને ન્યાય મંત્રી જે છે આપણને હવે એટલું સમજાઈ ગયું કે કઈ રીતે કોને ન્યાય કેવી રીતે આપી શકાય. આ સાથે હું આજે આ ચેપ્ટર પૂર્ણ કરું છું અને બીજા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. જય ગુરુ.